બાળકોને રમતમાં જીવ એટલો હોય છે ને કે એ લોકોને ખાવાનું એમ લાસ્ટ પ્રાયોરિટી. અમુક પુરુષો એટલા સેલ્ફિશ હોય છે કે પોતાના બાળકનું વિચારતા નથી. મેં ભૂલ કરી લીધી છે આ કે મને 6 મહિના સુધી ખબર જ ન પડી કે રાજવીરના ચશ્માના નંબર આવી ગયા છે. આજકાલના બાળકો સ્કૂલ પત્યા પછી બહુ જ બધા ક્લાસીસ કરે છે. તમે શું સાબિત કરવા માંગો છો? મારો છોકરો જીનિયસ, મારો છોકરો. ના રે બાપા, એ જે બનવાનો છે એ જ બનવાનો. મારા પપ્પા એ તો મને ઇંગ્લિશ સ્કૂલ મુંબઈની અંદર, ઇંગ્લિશ કોલેજ, વન ઓફ ધ બેસ્ટ ઇન મુંબઈ, જયંત કોલેજ ને બધું જ કર્યું, પણ હું બન્યો છું એક્ટર. હાય, હેલો એવરીવન. આદુવાળી ચાય, ઈતુ મોના ટોક્સ. યસ, ચા પીતા પીતા વાતો કરવાની. અમે વચ્ચે થોડો ગેપ વચ્ચે આવી જાય છે. શૂટિંગો બહુ ચાલી રહ્યા છે. આપણે વશ લેવલ 2 નું શૂટિંગ પૂરું કર્યું, એમાં બહુ જ બધો ટાઈમ ગયો. સો ઇટ્સ અ લિટલ ચાલી રહ્યું છે, પણ જે મજા આવી રહી છે, ફાટીને 8મું વીક, સુપર ડ્યુપર હિટ, વશ લેવલ 2 નું શૂટિંગ, બાકી બધી કેટલી બધી પિક્ચરો છે. એ બહુ જ મજાનો એક દોર કલાકારો માટે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહ્યો છે. સો બધી પિક્ચરો સારી ચાલી રહી છે. ઓડિયન્સ, તમે લોકો જઈને પિક્ચરો જુઓ છો, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આ બધું જ કામ ને બધું ક્યારે કરી શકે પુરુષ? કે જ્યારે એને ઘરનો સપોર્ટ હોય. પત્ની પણ કામ કરતી હોય અને તોય ઘર પણ સંભાળતી હોય, તો એ બહુ જરૂરી એક મોટો ફેક્ટર હોય છે. કેમ કે આટલા ડે નાઇટ શૂટિંગો કરીને, પોલિટિકલ કામ હોય, બધું કરીને થાકી ગયા હોઈએ અને ઘરે આવી અને ઘરની અંદર જો મસ્ત જમવાનું મળે, મસ્ત આરામ મળે, સાફ સફાઈ એકદમ સુંદર હોય ઘરની, તો એક એટમોસ્ફિયર એટલું બધું હળવું થઈ જાય ને. જે હાર્ડ વર્કિંગ લાઈફ હોય, કરિયર હોય જે પુરુષનું કે પછી સ્ત્રીનું, ઘર સરસ હોય ને એટલે હેપી વાઇબ્સ આવવી જોઈએ. હા, અને એકદમ ખુશાલ વાતાવરણ હોવું જોઈએ. કરેક્ટ. અને એમાં પાછું બાળકોને પણ સંભાળવાનું હોય. યસ. સો ઇટ્સ અ બિગ ટાસ્ક, હ્યુજ ટાસ્ક. તમે ઘર સંભાળો, પતિને સંભાળો, પોતાનું કરિયર સંભાળો અને બાળકને પણ સંભાળો. એટલે એ ટેલેન્ટ સ્ત્રીમાં જ છે. એ અગ્રીડ 100%. તમે મને કહો, કામ કરતા કરતા તમારે દીકરાને પણ સાચવવાનો છે, કિચનને પણ મેનેજમેન્ટ ઘરનું. હા, એટલે ભાઈ મને થોડું અઘરું પડી જાય. આઈ અગ્રી ટુ દેટ એકદમ ટોટલી. આઈ એમ નોટ અ મલ્ટીટાસ્કર. હું ટાસ્ક 1 by 1 લઈ શકું. એટ ધ મોસ્ટ 2 ટાસ્ક સંભાળી શકું. આટલા બધા ટાસ્ક, ઓહ. પણ તમને કહું બી, અત્યાર સુધી મને પણ નહોતી ખબર કે હું આટલા બધા ટાસ્ક એક સાથે કરી શકું છું. હવે મને એમ થાય છે, અને મને મારા માટે સારું ફીલ થાય છે, પ્રાઉડ ફીલ થાય છે કે હું રાજવીરને સાચવું છું, એની હેલ્થ, એનું ભણવાનું, એની સ્કૂલ, તમારી હેલ્થ, તમારું બિઝી શેડ્યુલ, મારી પોતાની હેલ્થ, મારું પોતાનું કામ, ઘરનું મેનેજમેન્ટ, કિચન. ભલે વી હેવ સ્ટાફ, બટ એ મેનેજમેન્ટ કરવું પણ અઘરું જ છે. 100%. એટલે અને બંગલોમાં રહેવાનું, આપણે લોકો મુંબઈમાં રહ્યા છીએ, ફ્લેટમાં રહ્યા છીએ, એટલે અને બંગલોમાં રહેવું થોડું અઘરું છે, બીકોઝ મેન્ટેનન્સ માંગે છે. એટલે બધું મેનેજ કરવું એ બહુ એ ટેલેન્ટની વાત છે, અને જે હું કરી રહી છું. હા, પણ એમાં નાના એ ટેલેન્ટ કેવું છે કે નાનું અંદર પોઈન્ટર્સ બહુ જ બધા હોય છે. સ્મોલ થિંગ્સ. ફોર એક્ઝામ્પલ, સપોઝ જેમ કે આપણે બાળકોની વાત કરીએ, સ્કૂલમાં જતા બાળકો, એ લોકોનું ટિફિન હોય છે. યસ. તો એ ટિફિન તો તમારે સવારે વહેલા ઉઠીને ભરવું પડે, આ તે બધું કરવું જ પડે. મારો સવાલ એ છે કે ક્વોન્ટિટી કેટલી હોવી જોઈએ ફૂડની? હા, એટલે પહેલા મેં ભૂલ કરી લીધી છે આ. કેવી? રાજવી જ્યારે પ્રીકેમાં હતો ને,
તો મને એવું હતું કે ઓ હી ઇઝ અ ગ્રોઈંગ ચાઇલ્ડ. હા. એટલે હું ટિફિન વધારે ભરતી કે બાળક બહુ જ રમે, એનામાં એનર્જી બહુ છે, બાળક વધી રહ્યું છે, એનું આખું શરીર વધી રહ્યું છે, એની બુદ્ધિ વિકસી રહી છે, તો હું એ વધારે ભરતી, જે મારી ભૂલ હતી. કેમ? સમય ઓછો મળે સ્કૂલમાં, એક લિમિટેડ સમય એ લોકો નક્કી કરે છે કે 20 મિનિટ સ્નેક બ્રેક અને 40 થી 45 મિનિટ લંચ બ્રેક. એટલે એ સમયમાં સ્કૂલના નિયમો એવા છે કે તમારે એ સમયમાં પૂરું કરવાનું. અને અચ્છા, ટીચરો પાછા આમ કે ના ના ટિફિન બોક્સ તો પૂરું કરો. હા, નહીં તો એમાં ટીચરોની ભૂલ નથી, એક રીતે જોવા જઈએ તો કે બાળકોને રમતમાં જીવ એટલો હોય છે ને કે એ લોકોને ખાવાનું એમ લાસ્ટ પ્રાયોરિટી. કરેક્ટ. કે રમવું છે, ફ્રેન્ડ્સ મળ્યા છે, રમી નાખો. હું હજી એવો છું ને, મને પણ ખાવામાં જીવ ઓછો જ હોય છે, મને ખબર છે. એટલે હું હજી બી લોકોને કહું છું, હું બધા જ આ વ્યુઅર્સને કહું છું કે મારે 2 બાળકો છે, એક હિતુ બાળક છે અને એક રાજવીર. અને રાજવીરને સાચવવો ઈઝી છે અને હિતુને સાચવવું એકચ્યુઅલી અઘરું છે. તો બાળકોનો જીવ રમવામાં હોય છે. એટલે જો ટીચર્સ આવી રીતે સ્ટ્રિક્ટ ના થાય ને તો એ લોકો ટિફિન એમને એમ રાખે. તો શું કરવાનું? એટલે અમાઉન્ટ ઓછી નાખવાની. એટલે અમાઉન્ટ ઓછી ઇન ધ સેન્સ કે એટલું નાખવાનું કે જે એટલા સમયમાં એ લોકો ખાઈ શકે અને 5 મિનિટ રમી પણ શકે. અચ્છા, એટલે આમ ટિફિન ભરી નહીં નાખવાનું. નહીં, એ મેં જે ભૂલ કરીને એનો પ્રતાપ, એના લીધે શું થયું, રાજવીરને ટિફિનથી નફરત થવા લાગી. રાજવીરને ખાવામાંથી ઇન્ટરેસ્ટ જતો રહ્યો. રાજવીરને એમ થવા માંડ્યું કે અરે બોજ લાગવા માંડ્યો આ ટિફિન. એટલે એને સ્કૂલે જવાનું બહુ ગમતું હતું, પણ એને આ લંચ બ્રેક અને સ્નેક બ્રેક નહોતો ગમતો. કેમ કે આ મમ્માએ આટલું બધું ભર્યું છે અને સ્કૂલના નિયમો છે કે અમારે પૂરું જ કરવાનું છે અને બાળકથી પૂરું ના થાય. એટલે લિમિટેડ અમાઉન્ટ ભરવાની, એવું નહીં કે બાળક ભૂખ્યું રહે, પણ એટલું કે એ જમી પણ શકે, એ લિમિટેડ ગાળામાં જેટલો ટાઈમ આપ્યો છે, ટાઈમ પીરિયડ, અને રમી પણ શકે. અને બાકી ગુડ પોઈન્ટ. અને તમને કહું, બાકી ઘરે આવીને તમે જમાડી દો ને તમારી સામે. ઓકે, એ બી એક ઓલ્ટરનેટિવ છે, કે તમે તમારી સામે મેં આટલું ઓછું ભર્યું હતું. અને રાજવીર સમજે છે, એને હવે રમવું હોય છે ને તો મને કે મમ્મા થોડું જ ભરજો. એટલે હું લિમિટેડ ભરું, પછી આવીને ખુશી ખુશી ખાઈ જાય, ખુશી ખુશી ખાઈ લે અને પાછો મને કે આજે તો મને 10 મિનિટ રમવાની મળી. એટલે પેલું ઘપાઘપ આખું મોંની અંદર બધા આમ ડૂચા નાખી દે બિચારાઓ, આમ બાળકો, અને ચાવ્યા વગર ગળી જાય. એટલે ઇટ્સ અ સેડ થિંગ. એટલે પરફેક્ટ પોઈન્ટ છે આ કે લિમિટેડ આપવાનું. અને સીધું તમે જમવાની વાત કરો એટલે પોટીની વાત આવે છે. એક્ઝેક્ટલી, પોટી ઇઝ એન ઇશ્યુ સ્કૂલની અંદર. હા, એટલે જો આપણે મોટા છીએ તો આપણો નિયમ હોય છે કે આપણે સપોઝ સવારે જ જઈએ, કોઈકને રાતનો સમય નિશ્ચિંત હોય, કોઈનો સવારનો સમય હોય. બાળકોમાં પણ હોય છે, પણ બાળકોમાં એવરી ટાઈમ નિશ્ચિંત ના હોય. એ કેટલું રમે છે, કેટલું જમે છે અને એની એક્ટિવિટી કઈ ટાઈપની છે એના ઉપર પણ ડિપેન્ડ હોય છે. જેમ કે બાળકોમાં પટીનું પ્રમાણ વધારે હોય મોટાઓ કરતા, અને એ લોકો કઈ ટાઈપનું ખાય છે એના ઉપર ડિપેન્ડ કરે છે. એટલે એ લોકોને આપણે બાળકોને ઘી વાળું વધારે આપીએ તો એનાથી પણ પોટી થાય. દૂધ આપતા હોય બધા લોકો, એટલું બધું દૂધ નહીં આપવું જોઈએ. પછી પેલું બધા પ્રોટીન પાવડરો આપણે આપીએ, પીડિયાશ્યોર છે કે બોર્નવિટા છે કે એવું બધું, તો એનાથી પણ એકવાર વધારે થાય. ખજૂર, આપણે જેમ કે આપણે રાજવીને ખજૂર આપીએ છીએ, ખજૂરના લાડવાઓ. ઓકે, ઘર હોય તો બરાબર છે, પણ સ્કૂલની અંદર પોટીનો ઇશ્યુ આવે, નાના બેબીઝ ને નાના બચ્ચાઓ, આ બહુ મોટો પ્રશ્ન છે. એટલે દરેક સ્કૂલોએ, જો કે આપણી સ્કૂલ તો મેં તો બધું ચેક કરેલું છે એટલે આપણી સ્કૂલમાં તો પ્રોબ્લેમ નથી, પણ આઈ વિશ અને આઈ હોપ કે બધી સ્કૂલોમાં વોશરૂમ્સ ક્લીન હોય. બચ્ચાઓના વોશરૂમ. ઓકે, એટલે મા બાપે જઈને સ્કૂલના બચ્ચાઓના વોશરૂમ ચેક કરવાના. ઇન શોર્ટ આ જ વાત આવી ને, કે એ ક્લીન છે કે નહીં, નંબર 1. પછી ડ્રાય છે કે નહીં, કેમ કે બહુ જ બાળકો રાજવીરની જેમ કે છે આદત કે ડ્રાય હોવું જોઈએ. એટલે ભીનું છે ને ગમતું નથી. એમાં એ લોકો એક તો ઘરમાં બધાય સરસ રીતે રહે છે, એટલે ભીના બાથરૂમ આજકાલ કોઈના ઘરે, બહુ જ ઓછા લોકોના ઘરે ભીના બાથરૂમ હોય. કરેક્ટ. અને શું એ લોકોને જે આદત હોય કે આમ પેન્ટ કાઢવાની,
તો એ ભીની ન થઈ જાય. કરેક્ટ. ભીનો જો ફ્લોર હોય તો પેન્ટ ભીનું કાઢે થાય. તો પેન્ટ ભીનું થઈ જાય અને પછી ભીનું ભીનું બાળકોને ગમતું નથી. નથી. તો આવા બધા જે પ્રોબ્લેમ્સ છે ને એના લીધે બાળકો સ્કૂલમાં પોટી કરવાનું ટાળે છે અને કંટ્રોલ કરે છે. અને એ કંટ્રોલ કરવાથી શું થાય? એ કંટ્રોલ કરવાથી બીમાર પડે, હેડેક થાય. માથું દુખે. હા, આ બધા અને ઇશ્યુઝ થતા હોય. તમને કહું કોઈક લોકોને તો બહુ જ પછી કંટ્રોલ કરે, આવીને પાછા એક ક્લાસ પછી બીજા ક્લાસ પછી ત્રીજા ક્લાસ, એટલે એમાં કદાચ જો ઘરના લોકોએ કે ધ્યાન ના મમ્મીએ રાખ્યું. યાદ ન અપાવ્યું કે પોટી કરવી છે, લાગી હોય તો કરી લે, આપણે પેલા ક્લાસમાં જઈએ એ પહેલા, તો શું આખો દિવસ મારે પછી વોમિટ બી થાય, એટલે ટૂંકમાં બીમાર પડે બાળક. એક દિવસ 2 દિવસ પછી 2-3 દિવસ પછી તો બાળક બીમાર જ પડે. એટલે ઇન શોર્ટ બાળકોને શીખવાડવું જોઈએ કે તમે સ્કૂલના કે જે પણ જગ્યાએ બહાર ગયા હોય તો ત્યાંનું વોશરૂમ યુઝ કરો. હા, અને કરો. એ માટે થઈને સ્કૂલની અંદર જઈને મા બાપે ચેક પણ કરવાનું કે આ વોશરૂમ ક્લીન છે કે નહીં, સારા છે કે નહીં અને સૂકા છે કે નહીં. યસ. અને હવે તો બધી સ્કૂલોમાં એટલી ફેસિલિટી થઈ ગઈ છે કે બધી બેન હોય છે જે વોશરૂમ તમને ડ્રાય કરી આપે, ક્લીન કરી આપે, પણ બાળક કહેતું નથી, એ ડરે છે. હા, એટલે આપણે જ જોઈ લેવું જોઈએ. અને આપણે બાળકને એ રીતે ટ્રેન કરવું જોઈએ કે જો તને આવો કોઈ પ્રોબ્લેમ હોય ને તો તું ટીચરને કે, તું બેનને કે આ મારો પ્રોબ્લેમ છે ને આ મને કરી આપો ને. અને પાછો સમય હોતો નથી બ્રેકમાં જવાનું. જેમ જેમ બાળક મોટું થાય એમ રૂલ્સ સ્કૂલમાં સ્ટ્રિક્ટ થતા જાય અને એ સ્વાભાવિક છે, તો જ એ લોકોમાં ડિસિપ્લિન આવે. કરેક્ટ. એટલે આ છે ને કેવો છે કે બાળકની પોતાની સ્ટ્રગલ છે. બાળક એટલું સ્માર્ટ હોવું જોઈએ ને આપણે ઘરેથી એવું સ્માર્ટ બનાવવું, એટલે આપણે બનાવવું પડે. આપણે બનાવવું. આ પોઈન્ટ્સ આપણને ખબર હોય તો આપણે શેર કરવા જોઈએ આપણા બચ્ચાઓ સાથે, હા, કે બચ્ચાઓ યાદ રાખે અને પછી એ રીતે એ લોકો એ બધા પોઈન્ટ્સને યુઝ કરે પોતાની લાઈફમાં. એક્ઝેક્ટલી. એટલે ક્યારે ક્યાં ઇમ્પ્લિમેન્ટ કરવું એ બાળકને પોતાને બ્રેન યુઝ કરવું પડે. યસ. આ એક ચશ્માની મને આપણા રાજવીને ચશ્મા છે, એટલે મને લાગે છે મને 6 મહિના સુધી ખબર જ ન પડી કે રાજવીના ચશ્માના નંબર આવી ગયા છે. કારણ કે નાના બાળક હોય એટલે આપણને એમ જ થાય ને કે અત્યારથી થોડી ચશ્મા હોય. આપણે એટલું ધ્યાન રાખીએ છીએ, ખાવામાં એટલું ધ્યાન રાખીએ છીએ, આપણે એમને સ્ક્રીન ટાઈમ ઓછું છે. રાજવીનું તો ના બરાબર છે, જે આપણી ગુજરાતી ફિલ્મો જોવે છે એટલું જ છે, અને સ્કૂલમાં જે એજ્યુકેશનલ વિડીયો બતાવે છે એટલું જ છે. તો રાજવીરને ચશ્મા કેવી રીતે આવે એવું મારું માનવું હતું. કેમ કે એ વિડીયો ગેમ્સ નથી રમતો, ટીવી ઉપર એ ટીવીનો સ્ક્રીન ટાઈમ તો એટલો લિમિટેડ રાખ્યો છે ને. મોના બહુ સ્ટ્રિક્ટ છે એ બાબતમાં. પછી મોબાઈલો ઉપર નથી હોતો, લેપટોપ, એટલે એને કોઈ ગેમ્સ નથી ખબર, એવું બધું નથી. એનો કોઈ એમ પૂછે કે ફેવરેટ કાર્ટૂન કેરેક્ટર કોણ છે તો બિચારો મારી સામે જોવા માંડે. હા, બીકોઝ એ બહુ લિમિટેડ છે એ બધું. અને ઓફકોર્સ ભણતરનું જે આવ્યું હોય, જે કરવું પડે આઈપેડ ઉપર સ્કૂલમાંથી જે આપ્યું એ બધું તો એ કરવું જ પડે છે, એટલે એ કરે છે. બાકી આ બધું લિમિટ એની જગ્યાએ ચોપડીઓ વાંચે છે. સો શું કર્યું પછી ચશ્માનું બોલ? એટલે એ છે ને ટીવી જોવા માટે જ્યારે પણ એવું કંઈ એજ્યુકેશનલ આમ હું એને મોબાઈલથી ટીવીમાં કનેક્ટ કરી દેતી કે એ મોટું દેખાય તો બધા વિજ્ઞાનના વિડીયો ને બધું સાયન્સના બધા હતા, તો આમ ઝીણી આંખ કરે અને નજીક જાય જોવા. તો મને થયું આ કેમ ઘડી ઘડી એકદમ ટીવીની નજીક જાય છે, કેમ મોબાઈલમાં તો ખબર ના પડે કેમ કે મોબાઈલ તો નજીક હોય. જે બી એને સ્કૂલમાંથી હોમવર્ક આવે, હવે તો બધું જ હોમવર્ક મોબાઈલમાં આવે છે ને એવી રીતે, તો પણ મેં આવી રીતે ઘણા મહિનાઓ કાઢી નાખ્યા. ફાઇનલી આપણે ડિસાઈડ કર્યું કે આંખના ડૉક્ટર પાસે લઈ જઈએ, અને ત્યાં આંખ ચેક કરી અને ચશ્માના નંબર, એટલે મારા પગ નીચેથી જો જમીન સરકી ગઈ કે આટલા નાના બાળકને ચશ્માના નંબર કેવી રીતે. પણ પછી ડૉક્ટરે મને કીધું કે તમને હતા નંબર? મેં કીધું હા મને હતા, મને નાનપણથી જ હતા, પણ આઈ એમ શ્યોર મને પણ મારી મમ્મીએ ઘણું લેટ ખબર પડી, જેના લીધે નંબર વધી ગયા અને લેટ મેં ચશ્મા પહેરવાનું સ્ટાર્ટ કર્યું. બરાબર. એટલે મારા જીન્સથી એને હેરિડિટરી હોય નંબર્સ ને બધું. તો આ મા બાપે છે ને આજકાલ 10 બાળકમાંથી 5 બાળકને ચશ્માના નંબર છે જ ઓફકોર્સ. તો બીકોઝ એટલે ધ્યાન રાખવું જોઈએ આપણે એમાં. આપણે અલર્ટ રહેવું જોઈએ કે બાળક કઈ રીતે વાંચે છે કે ટીવી જોવે છે કે જે પણ વસ્તુઓ,
એટલે આપણે અલર્ટ રહેવું હા, એટલે જરૂરી એને સિમ્પટમ્સ છે કે આંખ ઝીણી કરે ને ટીવીની નજીક જાય ને અચ્છા ઘણીવાર હું એને એવી રીતે પણ ચેક કરું કે આપણે બહાર ગયા હોય ને મોલમાં કેવી રીતે તો એને કહું કે તો ઓલું શોપનું નામ તને દેખાય છે? આપણે એરપોર્ટ પર હતા, મેં કીધું પેલું શું, તો એને આમ કરવું પડ્યું. એટલે આ બધી વસ્તુઓથી ખબર પડે કે હા એને કંઈક તો પ્રોબ્લેમ છે. એટલે આ બધા પોઈન્ટ્સ એવા છે કે જે બહુ જ ધ્યાન રાખવું પડે. ના એટલે આપણે ખરેખર બાળકને આપણે જે માર્ગદર્શન આપીશું, જે બાળકને આપણે લોકો સાચવીને આપણા લાઈફના જે એક્સપિરિયન્સીસ છે એ પ્રમાણે કરીશું એટલું બાળક માટે સારું છે. બીજો કયો એવો પોઈન્ટ લાગે? બીજો એક એવો પોઈન્ટ લાગે છે કે આજકાલના બાળકો સ્કૂલ પત્યા પછી બહુ જ બધા ક્લાસીસ કરે છે. એટલે ડ્રોઈંગ ક્લાસ હોય કે સ્કેટિંગ ક્લાસ હોય કે ડાન્સ ક્લાસ હોય કે દેર આર મેની ક્લાસીસ, ફૂટબોલ ક્લાસ, બાસ્કેટબોલ ક્લાસ, મતલબ દેર આર મેની ક્લાસીસ. તો સ્વિમિંગ ક્લાસીસ એવી રીતે ઇટ્સ ગુડ. ઓલવેઝ જીવનમાં શીખવું એ તો બહુ જ સારી વાત છે, પણ સ્કૂલ પછી છે ને બાળક બહુ જ થાકી ગયું હોય છે. અને હું એ પણ અગ્રી કરું છું કે બાળકમાં બહુ જ એનર્જી હોય છે, તો એ એનર્જીને રાઈટ જગ્યાએ ચેનલાઇઝ કરવી પડે છે. પણ એકાદ ક્લાસ હોય ને ત્યાં સુધી ઠીક છે, પણ બેક ટુ બેક 2-3 ક્લાસ હોય છે ને તો એમાં બાળક બહુ જ થાકી જાય છે. કેમ કે અર્લી મોર્નિંગ સ્કૂલ હોય, આવીને હજી તો બાળક આમ સ્કૂલ ડ્રેસ ચેન્જ કરે, આમ થાક ખાય 5-10 મિનિટ, ત્યાં તો એને બીજા ક્લાસમાં ચલો ટાઈમ સાચવવાનો. એટલે આ મા બાપ પોતાના સમય માટે કરતા હોય છે. મને અમુક વખતે ડાઉટ આવે કે પોતે ફ્રી રહી શકે મા બાપ એટલા માટે કે આને ક્લાસમાં મોકલી દો ને, એવું કરતા હોય. એટલે તો જ તમે 4-5 ક્લાસ કરાવો ને. અને અમુક લોકો શું ઓફિસ જતા હોય, જોબ કરતા હોય, બિઝનેસ કરતા હોય, એટલે સાચવનારું કોઈ ના હોય, તો એક ક્લાસ પછી બીજું ક્લાસ પછી ત્રીજું. મજબૂરી હોય તો વાત અલગ છે, બાકી નાના બાળકને નિચોડી નાખો એના તો હું પૂરેપૂરો અગેન્સ્ટ છું. એટલે ફ્રી પ્લે ક્યારે કરે? ઓફકોર્સ રમે ક્યારે? હા, એ જ એમ કે રમવાનું, છૂટા દોરથી રમવાનું, રમવા દો. એક્ઝેક્ટલી સ્ટ્રક્ચર્ડ જ હોય કે ટીચરે આમ કીધું છે એટલે આ ક્લાસમાં આમ કરવાનું છે, ફલાણા ક્લાસમાં આમ કરવાનું છે, તો એનું બાળપણ ક્યારે એન્જોય કરે? કરેક્ટ, રાઈટ. એકાદ ક્લાસ ઓકે છે, અને અઠવાડિયામાં 2-3 દિવસ હોય ને તો ઠીક છે, પણ 7-7 દિવસ ક્લાસીસ હોય, ઓ બાપરે! એ અમે બંને તો એના ખિલાફ છીએ. એટલે અમે તો રાજીનામ છૂટો દોર રમવાનો. યસ, લેટ હિમ એન્જોય હિઝ લાઈફ યાર. પછી કરવાનું જ છે ને, આપણે મોટા થઈને સ્ટ્રગલ કરવાની જ છે. આખી જિંદગી સ્ટ્રેસ લેવાનું જ છે. તો પછી આખી જિંદગી જેમ મોટા થાય એમ ભણવાનું સ્ટ્રેસ વધે, પછી કમાવાનું સ્ટ્રેસ, કરિયરનું સ્ટ્રેસ, એટલે કોમ્પિટિશન કેટલી છે. એટલે એ બધા સ્ટ્રેસ તો આવવાના જ છે લાઈફમાં. તો અત્યારે બાળકને બાળપણ જીવી લેવા દો. એટલે 1-2 ક્લાસીસ સિવાય વધારે ક્લાસીસ નહીં જ કરાવવા જોઈએ. તમે શું સાબિત કરવા માંગો છો? મારો છોકરો જીનિયસ, મારો છોકરો ના રે બાપા, એ જે બનવાનો છે એ જ બનવાનો છે, ગમે તેટલી તમે કોશિશ કરી લો. એટલે મારા પપ્પાએ તો મને ઇંગ્લિશ સ્કૂલ મુંબઈની અંદર, ઇંગ્લિશ કોલેજ, વન ઓફ ધ બેસ્ટ ઇન મુંબઈ, જયંત કોલેજ ને બધું જ કર્યું, પણ હું બન્યો છું એક્ટર, નોટ અ ડોક્ટર ઓર એન એન્જિનિયર ઓર એન IAS ઓફિસર ઓર IPS ઓફિસર. નહીં, મારે જે બનવાનું હતું એ જ બન્યો છું ને. સો વાય ટેક સ્ટ્રેસ યાર? બિંદાસ લાઈફ જીવો ને જીવવા દો બાળકોને. તને કંઈ બીજું યાદ આવે છે? બીજું મને એક ઓર પોઈન્ટ, એસી નું ટેમ્પરેચર. અત્યારે ગરમી, ઉનાળો આવ્યો, ગરમી સખત વધી ગઈ છે. યસ. એટલે ઓબ્વિયસ છે કે બધાને જ એસીમાં રહેવું હોય, જે અફોર્ડ કરી શકે. તો થાય છે શું કે બાળકને પણ બહુ જ રાત્રે ગરમી થતી હોય, મોટાઓને પણ થતી હોય, પણ બાળકને શું, એ લોકો ઓઢતા નથી. એ લોકો ઓઢવાનું ઘડી કાઢી નાખે છે. લાત મારી નાખે છે, કાઢી નાખે છે. એટલે અને મેં રાજવીર ઉપરથી જે નોટિસ કર્યું છે કે શરૂઆતની અડધો 1 કલાક એ લોકોને બહુ જ ગરમી થાય. સુવાનું જેવું ચાલુ કરે એના અડધો કલાક, એના અડધો 1 કલાક બહુ જ સુઈ ગયા હોય ને અડધો કલાક, હા, સુઈ જાય એના પછી 1 કલાક સુધી પસીનો થઈ જાય ને, તો ત્યાં સુધી તમે એસી નું ટેમ્પરેચર થોડું લો રાખી શકો છો. લો એટલે 24 ઉપર. હા,
મેં એવું 22 કે જોયું છે 22 થી 24 ની વચ્ચે Correct. પણ મેં એવા પેરેન્ટ્સ જોયા છે, એવા મા બાપ જોયા છે જે 18 ઉપર ને 20 ઉપર રાખે છે, નહીં. એટલે રૂમ એટલો ચિલ્ડ થઈ એટલે જાય. એટલે અમુક પુરુષો ખાસ કરીને હા 16 ને 18 રાખીને એમ કહે કે અરે આઈ લાઈક ઇટ ચિલ્ડ, પણ પોતાના ફેમિલી, પોતાની વાઈફ કે પોતાના બાળકનું વિચારતા નથી, એટલા સેલ્ફિશ હોય છે. આઈ લાઈક ઇટ ચિલ્ડ. અરે વોટ ચિલ્ડ યાર, યુ હેવ ફેમિલી વિથ યુ. એટલે એ આમ સ્વાભાવિક રીતે જોવા જઈએ તો ટેમ્પરેચર એવું હોવું જોઈએ જે 24 થી 26 ની વચ્ચેનું જ હોવું જોઈએ. Right. એનાથી ઓછું કરો છો તો એ હાનિકારક હોય છે બધા માટે. હા, એટલે પછી શરદી થાય, પછી વાયરલનું નામ આપણે આપીએ Correct. કે આ સિઝન ચેન્જ થઈ ને એટલે વાયરલ થયું. Correct. પણ આ બધા પોઈન્ટ છે જેના લીધે એ લોકો ઓઢે નહીં એટલે હવા કાનમાં જાય. આપણે મોટા લોકો ઓઢીને સૂઈએ છીએ, એટલે આપણે Especially આમ કાનમાં. કરીને સૂઈ શકીએ છીએ. કાનમાં, હા. બચ્ચાઓને એ બધું બચ્ચાઓને એ ધ્યાન નથી હોતું. એટલે એ લોકો તો આખું કાઢી જ નાખે છે. પગ ખુલ્લા હોય, કાન ખુલ્લા હોય, ને સૌથી વધારે શરદી તો પગ અને કાનથી જ થાય છે. કરેક્ટ છે. એટલે એસીનું ટેમ્પરેચર બાળક સૂઈ જાય એના 1 કલાક પછી મારા હિસાબે 26 પર હોવું જોઈએ. ઓકે ઓકે. હા, 26 પર. અને જો એ બીમાર હોય ને, થોડીક શરદી હોય તો 27 પર. અચ્છા ઓકે. હા, અને હું તો આ પણ કરું છું કે રાજવીને મને એવું લાગે કે શરદી છે તો અને એ ઓઢતો નથી અને આખી રાત તો હું આપણે બંને જાગી ન શકીએ કે Correct, એનો ઓઢાર correct. ઓઢાર આપણે પણ કરીએ. થાકેલા હોઈએ. હા હા, તો હું શું કરું છું કે કોટન હોય ને રૂ, એને ઉપર થોડું વિક્સ લગાવી દઉં જરા અને જરા. એના જરા કાનમાં અને એ લગાવી દો. કાનમાં લગાવી દઉં એટલે કોટન નીકળે નહીં એટલે આ બધું કાનમાંથી. શરદીની સિઝનમાં, ઠંડીની શરદીની season. સિઝનમાં. અને આમ પણ એસીમાં સૂઈએ ને આપણે એટલે થોડું કોટનમાં બામ લગાવીને એને આમ પણ હોય ને થ્રુ આઉટ ધ યર So એ સેફ રહી શકે. સેફ રહી શકે અને મને ટેન્શન ના રહે કે એને ઓઢવાનું કાઢી નાખ્યું છે તો એ આખો આમ ઠરતો હશે કે એવું કંઈક આમ. વાહ. અને એસીમાં થોડી જાડી ટ્રેક પેન્ટ હોય ને તો એ it is સારું. better. યા ઇટ ઇઝ બેટર. જાડા નાઇટ ડ્રેસ હોય ને તો એ સારું. અને ફેનમાં સૂતા હોય તો પ્રોબ્લેમ જ તો નથી. સવાલ નથી. તો હા, પણ એસીમાં સૂતા હોય તો આ બધા આપણા હિસાબે આ બધી ધ્યાન રાખવું પડે. હા, એટલે એવું પણ નથી કે સાવ એટલું બધું ઓઢાડી દો, કાન હા. ટોપી ના ફલાણું ઢીકણું પૂછડું કે પેલો બિચારો એકદમ બફાઈ જાય અંદર. હા, અને એના હિસાબે સૂઈ ન શકે. એના હિસાબે ના સૂઈ શકે. એટલે આ બધું બહુ જ ઝીણી ઝીણી વસ્તુઓ છે જેનું ધ્યાન સતત માતાએ ખાસ કરીને Yes. અને પિતા આ સતત ધ્યાન રાખવું પડતું હોય છે. બહુ ડિટેલમાં જવું પડતું હોય છે. આ બધી ઝીણી ઝીણી બાબતો બહુ સરસ. આપણે લગભગ 5 પોઈન્ટ કવર કર્યા Yes, yes. કે એક તો તમે જમવાનું ટિફિન કઈ રીતનું હોવું જોઈએ, સ્કૂલની અંદર બાથરૂમ સાફ છે કે નહીં એ ચેક કરવું Yes, જોઈએ, yes. કે પછી ચશ્માનું કઈ રીતે છે વહેલી તકે આપણને ખબર પડે એના માટે યુ શુડ બી અલર્ટ. અને એક ઓર પોઈન્ટ કે બાળકની હાઈટ વધે ને હા. એટલે એના નંબર વધવાના જ છે. એટલે ઓહ. એમાં ડોક્ટરે કીધું એમાં આપણે કંઈ ન કરી શકીએ. અચ્છા. હા, એ 18 વર્ષ સુધી જ્યાં સુધી એની હાઈટ વધે છે બોયઝ માટે, ગર્લ્સ માટે હા. પણ 18 વર્ષ સુધી અને બોયઝ માટે પણ બંને માટે એ નંબર વધવાના જ છે. ઓકે. જેને નંબર ઓલરેડી આવી ગયા છે એને એ માટે. નંબર વધ્યા કરે. વધવાના જ છે. પણ 18 થયા પછી ઘણી બધી ટ્રીટમેન્ટ્સ છે જે આપણે આંખની કરી લેસિક શકીએ. જે મેં કરાવી લેસિક હતી. કરી શકીએ. હા, એટલે લેસિક ટ્રીટમેન્ટ જીવનમાં એકવાર કરાવી શકાય. ઓકે. જે મેં કરાવી હતી દૂરના નંબરને કાઢવાની. પણ right. ચશ્મા જો ફાવતા હોય તો વાય નોટ. હા. હું તો હિરોઈન બની, મને ચશ્મા નહોતા પહેરવા કેમ કે હું એક્ટ્રેસ હતી એટલે મેં કરાવ્યું હતું. બટ લેઝિક ઇઝ ગુડ ટ્રીટમેન્ટ. પણ Correct. ચશ્મા પણ હોય તો વાંધો નથી. રાઈટ. એટલે આંખની વાત થઈ ગઈ, પછી ટિફિનની વાત થઈ ગઈ, પછી Classesની વાત ક્લાસીસની વાત થઈ ગઈ કે ક્લાસીસ કેટલા કરવા જોઈએ. આ બધું અમારા મંતવ્યો છે. એટલે કેટલા ક્લાસીસ કરવા જોઈએ અને એના પછી ઠંડી આપણે એસીનું ટેમ્પરેચર કેટલું રાખીએ છીએ. આ બધી આઈ થિંક બહુ સરસ પોઈન્ટ્સ બધા કવર ઇવન થયા છે. સ્કૂલ બસમાં પણ મેં જોયું છે. બસીસ હવે તો સ્કૂલ બસીસ એસી વાળી થઈ ગઈ છે ને, હા. તો એ બ્લોઅર્સ માથા પર ના આવે.
ક્લાસરૂમમાં પણ એસી વાળા ક્લાસરૂમ છે અત્યારે સ્કૂલ્સમાં, તો એ એસી નું બ્લોઅર માથા ઉપર ના આવે એ બાળકને સમજાવવું પડે કે ટીચરને કે મેમ આ બ્લોઅર ઇટ્સ કમિંગ ઓન માય હેડ, મારા માથા પર આવી રહ્યું છે. તમે વિચારો 6-7 કલાકની સ્કૂલ હોય અને 6-7 કલાક કોન્સ્ટન્ટ એસી નું બ્લોઅર માથા પર આવે તો એ બાળકની પછીથી શું હાલત થાય? કરેક્ટ છે, કરેક્ટ. આપણા ઉપર કોન્સ્ટન્ટ બ્લોઅર આવતું હોય એસીનું, અત્યારે પણ આપણે એસીનું બ્લોઅર સામેની તરફ રાખ્યું છે. કરેક્ટ. એટલે મેં એ નોટિસ કર્યું છે કે ટીચરો તો બહુ તડકો હોય તો છાયણામાં બેસી જાય અને બચ્ચાઓને ફૂલ તડકામાં આમ કે પ્લે ધીસ, યુ હેવ ટુ ડુ ધીસ, ને પોતે છાયડામાં. ઠંડી એમને લાગતી હોય તો બધું પહેરેલું હોય અને એ સાઈડ ઉપર બેસે જ્યાં એસી ના આવે, અને બાળકોને કમ્પલસરી ત્યાં જ બેસાડે, એસી ભલે ને ઉપર આવતું હોય. So I've seen all these a few things also. So આપણે અલર્ટ રહીશું તો બચ્ચાઓને આપણે એ જ્ઞાન આપીએ કે આ તમારે પણ ધ્યાન રાખવાનું, બચ્ચાઓને શીખવાડીએ એટલે બચ્ચાઓ એ મેનેજ કરી શકે. એટલે બાળકને કહેવાનું કે તમે નાઇસલી ટીચરને કહો કે મેમ મને આ પ્રોબ્લેમ છે, એટલે ઓબ્વિયસલી ટીચર એને સોલ્વ કરે જ. વેરી ગુડ, ક્યાં વાત હે. હવે જો મારી ચા તો મારી પણ છેલ્લી ગુણ છે, તારે કઈ બાકી રહ્યું હોય કહેવાનું તો કહી દે. નથી કેવું? ના, બસ જો બધાને એ જ કહેવું હતું કે આ અમારા વિચારો છે, એટલે બાકી તો તમે બધા સમજદાર છો જ, પણ અમે અમારા વિચારો તમારી સાથે શેર કર્યા છે. હા, પણ અમારા વિચારો વિચારવા જેરા ખરા હો, એટલે વિચારવાના પ્રોપરલી. આ બધું એક્સપિરિયન્સ સાથે અમે લોકો કહીએ છીએ અને બસ મજા આવી ગઈ. બહુ વખતે પાછા બેઠા આવી રીતે તમારા લોકોની સાથે, અને બહુ જ પ્રેમ આપો છો તમે લોકો, અઢળક પ્રેમ આપો છો. અમારા આ વિડીયોઝ જુઓ છો યુટ્યુબ ઉપર, અમારા ઇન્સ્ટા રીલ્સ જુઓ છો તમે, અમે જે ગીતોમાં ડાન્સ કરતા હોઈએ એ પણ ગમાડો છો, અમારા પિક્ચરો પણ તમે લોકો ખૂબ ગમાડો છો, ખૂબ જુઓ છો. તો ખરેખર ખૂબ ખૂબ આભાર આપ સૌનો. વી લવ યુ, વી કનોડિયા ફેમિલી લવ્સ યુ. અને તમારી કમેન્ટ્સ અમે વાંચીએ છીએ, કમેન્ટ્સ વાંચીએ, એ જે તમારો પ્રેમ છે ને એ બહુ જ અમને પોતીકું ફીલ કરાવે છે, બહુ જ સારું ફીલ કરાવે છે. અને હું હંમેશા વેઇટ કરતી હોઉં છું કે હિતુ ક્યારે ફ્રી થાય અને અમે તમારી સામે આવી રીતે હિતુ મોના ટોક્સ કરીએ. યસ, એટલે એક નવી વાત કરીએ આ લોકોને કે જો તમને એવું લાગે ને કે અમુક ઘણા લોકો એવા હોય છે કે જે લોકો કમેન્ટ નથી હજી આવડતું કરતા, તો મારું એડ્રેસ ઘરનું આપી દઉં છું, તમે તારા લેટર પણ લખો, બોલો કરી દઈએ એવું? હા, ઓકે. જો અમારું ઘર છે પ્લોટ નંબર 729, પ્લોટ નંબર 729, સેક્ટર 8C, સેક્ટર 8C, ગાંધીનગર. અમે અહીંયા અત્યારે રહીએ છીએ, મુંબઈમાં પણ ઘર છે, પણ મોસ્ટલી અમે લોકો ગાંધીનગરમાં જોઈએ છીએ. તો તમને એવું લાગે ને કે પત્ર લખો છે તો એ પણ લખો, જૂની સ્ટાઇલ, જૂનું બધું આપણે કરીએ. બહુ પહેલા પત્રો આવતા હતા અમારા ઘરે, હમણાંથી મેસેજો ને ડીએમ ને એ બધું આવે છે, પણ પત્રોની મજા અલગ છે. સો લેટ અસ બી ઇન ટચ, લેટ અસ બી ઇન કોન્ટેક્ટ. સાથે જેટલું રહીશું એટલી મજા આવશે. તમે લોકો કમેન્ટ કરો એ પણ અમને ગમે છે, અમને લાઇક્સ આપો છો, અમને પ્રેમ કરો છો, અમે પણ તમને પ્રેમ કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. બી પોઝિટિવ, ખુશ રહો. અને બાકી તો તમને ખબર જ છે તમારી સાથે તમારા જીવનમાં તમારે શું કરવું. ચાની ચીયર્સ કરવાની. થેન્ક યુ. લવ યુ.